માતૃછાયા એજ્યુકેશનલ વિડીયોમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ, વિષય એસપીસીસી, વિભાગ બીજો, ચેપ્ટર પહેલો શેર બહાર. હવે આપણે જાહેર ભરણાની વિધિ, શેર બહાર શેર અરજીની વિધિ અને શેર વહેંચણીની વિધિ એ બે વિધિ આપણે પૂરી કરી. હવે આજના વિડીયોમાં જે આપણો ટોપિક છે એ અનિયમિત શેર વહેંચણી અને તેના સંજોગો. આનાથી આગલા વિડીયોમાં આપણે જોયું કે શેર વહેંચણી માટે જે છે સેબી અને કંપની ધારો 2013 ના ટોટલ 14 નિયંત્રણો કે જોગવાઈઓ જે છે એનું પાલન જાહેર કંપનીએ કરવું પડે છે, અથવા તો શેર બહાર પાડવા માટે જે છે એ નિયંત્રણોને કે જોગવાઈઓને ફરજિયાત ધ્યાનમાં લેવી પડે છે, તો શેર વહેંચણી જે છે જાહેર કંપની કરી શકે છે. હવે ઘણી વખત શું થાય છે કે જાહેર કંપની જાણતા કે અજાણતા એ જોગવાઈઓ કે માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં ચૂકી જાય છે, અથવા તો સેબીએ આપેલી માર્ગદર્શિકાઓનું જે છે પાલન નથી થતું. આવા સંજોગોમાં શું થાય તો જે જોગવાઈઓનું પાલન કર્યા વગર જો શેર વહેંચણી કરવામાં આવી હોય એને આપણે શું કહીશું? અનિયમિત શેર વહેંચણી. બરોબર? તો આજનો આપણો ટોપિક છે અનિયમિત શેર વહેંચણી. તેના વિશે આપણે અભ્યાસ કરીશું કે અનિયમિત શેર વહેંચણી કોને કહીશું અને એના સંજોગો શું છે. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ અનિયમિત શેર વહેંચણીનો અર્થ. શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈ કે જે આપણે આગલા વિડીયોમાં જોયું કે ટોટલ 14 નિયંત્રણો અને જોગવાઈઓ હતા કે જેનું પાલન જાહેર કંપનીએ કરવું પડે. એવી જોગવાઈઓ અને નિયંત્રણોનું અમલ કર્યા વગર, એટલે કે એનો ભંગ કર્યો, એનો અમલ ન કર્યો હોય તો શું કરે છે? અમલ કર્યા વગરની શેર વહેંચણી કરવામાં આવે ત્યારે તેને શું કહેવાય? અનિયમિત શેર વહેંચણી. ફરીથી સમજી લો, જો ટૂંકમાં સમજવું હોય તો અનિયમિત શેર વહેંચણી કોને કહેવાય? તો સેબી અને કંપની ધારાની જોગવાઈઓનો અમલ કર્યા વગર સીધી શેર વહેંચણી થઈ જાય એને કહીશું આપણે અનિયમિત શેર વહેંચણી. બરોબર? તો અનિયમિત શેર વહેંચણીનો અર્થ સમજ્યા પછી કયા સંજોગો ઊભા થાય ત્યારે જે જાહેર કંપની વહેંચણી કરી છે એને આપણે કહીશું અનિયમિત શેર વહેંચણી. તો એના સંજોગો જોઈ લો કયા છે. સૌથી પહેલું છે લઘુત્તમ ભરણા વગર. આ શબ્દ આપણા માટે નવું નથી, 11મા ધોરણમાં પણ આવી ગયું છે. આના આગલા વિડીયોમાં પણ મેં તમને સમજાવ્યું હતું કે લઘુત્તમ ભરણું કોને કહેવાય? તો જાહેર કંપની જ્યારે શેર બહાર પાડે છે ત્યારે શેર અરજી સાથે અમુક રકમ મંગાવે છે. એવા જે શેર બહાર પાડ્યા છે એની 90% રકમ, પણ એ રકમ અરજીમાં આપણે કયા શેર સમાવેશ નહીં કરીએ? બાંયધરી કરારવાળા શેર આવશે નહીં. બાંયધરી કરાર વગરના શેર જે જાહેર જનતા માટે બહાર પાડ્યા છે આઈપીઓ, એની 90% રકમ અરજી સાથે મળવી જોઈએ. એને આપણે કહીશું લઘુત્તમ ભરણું. તો માર્ગદર્શિકામાં એ પણ એક પોઈન્ટ હતો. સૌથી પહેલું સમજી લો કે આ પોઈન્ટ તમને તો જ સમજાશે અનિયમિત શેર વહેંચણીનો કે જો તમે સેબીની જે નિયંત્રણો અને જોગવાઈઓનો આનાથી આગલો વિડીયો હતો એનો પૂરેપૂરો અભ્યાસ કર્યો હશે તો જ આમાં સમજાશે. કારણ કે એ 14 નિયંત્રણો અને જોગવાઈઓ છે અને એનો અહીંયા ભંગ છે, એટલે એ યાદ હશે તો આ પ્રશ્ન તમને આપોઆપ યાદ રહી જશે. ફરીથી આપણે આપણા પોઈન્ટ તરફ વધી. લઘુત્તમ ભરણું તો જાહેર જનતા માટે બહાર પાડેલ શેરના 90% રકમ જો અરજી સાથે મંગાવવામાં આવી છે એ ન મળે કંપનીને, તો સેબીનો નિયમ છે કે જો તમને 90% રકમ ન મળી હોય, લઘુત્તમ ભરણું ન ભરાણું હોય તો જાહેર કંપની શેરની ફાળવણી કરી શકે નહીં. તો જો કંપનીને બહાર પાડેલા શેરના 90% રકમ નથી મળી તો પણ કંપનીએ શું કર્યું છે? શેર વહેંચણી કરી નાખી છે. આવા સંજોગોમાં થયેલી શેર વહેંચણીને શું કહીશું આપણે? અનિયમિત શેર વહેંચણી. લઘુત્તમ ભરણું નથી મળ્યું, 90% જેટલું મળ્યું છે પણ 90% એ નથી પહોંચ્યું, તો એવા સંજોગોમાં થયેલી શેર વહેંચણી જે છે એને આપણે કહીશું અનિયમિત શેર વહેંચણી. ખ્યાલ આવ્યો? એના પછીનો બીજો મુદ્દો છે વિજ્ઞાપન પત્રની નોંધણી ન થઈ હોય. બરોબર? વિજ્ઞાપન પત્ર આપણે જોયું શું છે? જાહેર જનતાને જાહેર કંપની શેર ખરીદવા માટે જે આમંત્રણ આપે છે તેને આપણે કહીએ છીએ વિજ્ઞાપન પત્ર. એ વિજ્ઞાપન પત્ર સેબીએ મંજૂર
કરે પછી જ જાહેર જનતા માટે બહાર પડે. એવા વિજ્ઞાપન પત્રની નોંધણી ક્યાં કરાવવાની હોય છે? ROC, બરાબર, રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સમક્ષ વિજ્ઞાપન પત્ર જે છે એ નોંધાવવું જરૂરી છે. અહીંયા કંપનીએ જાહેર જનતા માટે બહાર પાડ્યું હોય વિજ્ઞાપન પત્ર, પણ ROC સમક્ષ નોંધાવવાનું એટલે કે રજિસ્ટ્રાર ઓફ કંપની સમક્ષ નોંધાવવાનું રહી ગયું હોય અથવા તો ન નોંધાયું હોય ને શેર વહેંચણી કરી નાખ્યું, એ સંજોગોમાં પણ થયેલી શેર વહેંચણી શું કહેવાશે? અનિયમિત શેર વહેંચણી. બરાબર. એના પછીનો ત્રીજો મુદ્દો છે નિર્ધારિત રકમ ન મળી હોય. આપણે આગલા વિડિયોમાં જે છે 14 નિયંત્રણો અને જોગવાઈઓ જોઈ, એનામાં શું હતું? જાહેર કંપની જ્યારે શેર બહાર પાડે છે અને એના અનુસંધાનમાં અથવા તો શેર ખરીદવા માટે જાહેર જનતા શેર અરજી કરે છે, ત્યારે અરજી સાથે અમુક રકમ એને ભરવી પડે છે. તો એ શેર અરજી સાથે જે કેટલી રકમ મળવી જોઈએ? તો સેબીએ નિયમ આપ્યો હતો કે શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% રકમ તો કંપનીને મળવી જ જોઈએ. જે પણ બહાર પાડેલી શેર મૂડી છે એની દાર્શનિક કિંમતના કેટલા ટકા? ઓછામાં ઓછા 5% રકમ કંપનીને અરજી સાથે મળવી જ જોઈએ. બરોબર. તો જ્યારે જનતાએ શેર બહાર પાડ્યા છે પછી શેર અરજીઓ આવી છે, એ અરજીઓની કિંમત જે છે એ દાર્શનિક કિંમતના 5% થી ઓછી થતી હોય ને કંપનીએ શેર વહેંચણી કરી નાખ્યું તો પણ એ વહેંચણી જે છે અનિયમિત વહેંચણી કહેવાશે. અથવા તો બીજો સંજોગ જે જોગવાઈમાં આવ્યું હતું કે કાં શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% રકમ મળવી જોઈએ અથવા તો સેબીએ એક રકમ નિર્ધારિત કરી હોય, જેટલી કંપનીની શેર મૂડી હોય અને કંપનીની લઘુત્તમ નેટવર્થ હોય એ પ્રમાણે જે છે સેબીએ એને શેર જ્યારે બહાર પાડતી હોય એનાથી પહેલે જ કંપનીને ફિગર આપી દે છે કે કાં તમારે શેરની અરજી સાથે જે છે ઓછામાં ઓછા દાર્શનિક કિંમતના 5% રકમ મળી જવી જોઈએ અથવા તો આટલી રકમ જે છે તમને મળવી જોઈએ. બંનેમાંથી કોઈ એક જે એનું ટાર્ગેટ જે છે એ પૂરું થવું જોઈએ. તો દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% રકમ પણ કંપનીને અરજી સાથે નથી મળી અને સેબીએ નિર્ધારિત કરેલી રકમ જે છે એટલી રકમ પણ કંપનીને અરજી સાથે નથી આવી ને કંપનીએ જો શેર વહેંચણી કરી દીધી હોય તો પણ એ શેર વહેંચણી અનિયમિત ગણાશે. તો આ ત્રણ મુદ્દાઓ જે છે આપણે જોયા. એના પછીના આપણે એના ચોથા સંજોગો તરફ વળીએ કે હવે શું છે? ભરણાની બેંક શેડ્યુલ્ડ ન હોય. ભરણાની બેંક પરથી યાદ આવ્યું શું છે ભરણાની બેંક? કંપની જે છે આપણે આગળ આવી ગયું છે કે જેમ કંપની જે છે પોતાના અન્ય ચાલુ ખાતામાં શેર મૂડીની રકમ એકત્રિત કરી શકતી નથી. કંપનીએ માત્ર અને માત્ર શેર મૂડીના વ્યવહારો કરવા માટે એક અલગ ખાતું ખોલાવવું પડે છે. એવા ખાતાને આપણે કેવો ખાતો કહીશું? એસ્ક્રો બેંક ખાતું. યાદ આવ્યું ને? એસ્ક્રો બેંક ખાતું ક્યાં ખુલે? ભરણાની બેંકમાં. બરોબર. જાહેર કંપની એક બેંક નક્કી કરે છે કે જ્યાં એ પોતાના શેર મૂડીના આવેલા નાણાં એ બેંકમાં જમા કરશે. એ બેંકને આપણે કહીશું ભરણાની બેંક અને એનામાં જે છે કંપની પોતાનું ચાલુ ખાતું ખોલાવે એને કહીશું એસ્ક્રો બેંક ખાતું. તો તમને યાદ હોય તો એનો એક નિયમ હતો કે એ ભરણાની બેંક કેવી હોવી જોઈએ? તો શેડ્યુલ્ડ હોવી જોઈએ. શેડ્યુલ્ડ નો મતલબ શું છે? RBI ની યાદી 2 માં સમાવિષ્ટ બેંક અને બીજું કે RBI ના નીતિ નિયમોનું પાલન કરતી હોવી જોઈએ. શેડ્યુલ્ડ બેંક કોને કહીશું? તો RBI ની યાદી નંબર 2 માં એ બેંકનો સમાવેશ થતો હોવો જોઈએ અને એ RBI ની જે ગાઈડલાઈન્સ છે એનું પાલન કરતી હોવી જોઈએ. અહીંયા શું હશે? જાહેર કંપનીએ બેંકમાં ખાતું તો ખોલાવ્યું જ હશે, એસ્ક્રો બેંક એકાઉન્ટ, બરોબર, પણ એ બેંક જે છે RBI ની યાદી નંબર 2 માં સમાવિષ્ટ નહીં હોય અને RBI ના નીતિ નિયમોનું પાલન નહીં કરતી હોય અને કંપનીએ શેર વહેંચણી કરી નાખી છે તો એ સંજોગોમાં પણ થયેલી શેર વહેંચણી અનિયમિત ગણાશે. એટલે ભરણાની બેંક ફરજિયાત શેડ્યુલ્ડ હોવી જ જોઈએ. અને કોઈ પણ બેંકમાં જે છે ખાતું એમને કંપની ખોલાવી શકતી નથી. તો જ્યારે શેડ્યુલ્ડ બેંક ન હોય ને જો શેર વહેંચણી કરવામાં આવી હોય તો પણ એ વહેંચણી ગેરકાયદેસર અનિયમિત ગણાશે. પાંચમો મુદ્દો છે શેર બજાર સાથે સમજૂતી
તમે શેર વહેંચણીનો જે વિધિ હતી આપણી એ યાદ કરો. એનામાં સૌથી છેલ્લે શું હતું કે જાહેર જનતાને જે અરજીઓ આવી છે એ પ્રમાણે એમને શેર ફાળવણી થઈ ગઈ અને એમના ડીમેટ ખાતામાં જાહેર કંપનીએ શેર જમા કરાવી નાખ્યા. પછી જે છેલ્લી લાઈનમાં શું હતું કે લીડ મેનેજર શું કાર્ય કરશે કે જે પણ ફાળવાયેલા શેર છે, જે અરજદારને જે શેર ફાળવ્યા છે એની ક્યાં નોંધણી કરાવશે? માન્ય શેર બજારમાં નોંધણી કરાવવાનું કાર્ય જે છે એ શેર વહેંચણી પછી શરૂ થાય છે. હવે એ શેર વહેંચણીની શેરની જે નોંધણી જે છે એ માન્ય શેર બજારમાં ક્યારે થઈ શકે કે જ્યારે જાહેર કંપની આ શેરની પ્રોસેસ કરતી હોય ને ત્યારે શેર બજાર સાથે કરાર થઈ ગયો અથવા તો સમજૂતી થઈ ગઈ હોય કે અમારી શેર વહેંચણીની પ્રક્રિયા પૂરી થશે પછી તમે અમારા વહેંચેલા ફાળવેલા જે શેર છે એની તમારી સાઇટ જે છે ત્યાં અમે નોંધાવીશું. એવી સમજૂતી જાહેર કંપનીએ ન કરી. એવું નથી કે શેર વહેંચણી થઈ ગઈ, લીડ મેનેજર કોઈ પણ કંપની કોઈ પણ માન્ય શેર બજાર પાસે જશે અને તરત જ એનું લિસ્ટિંગ થશે. ના, એની પહેલેથી આયોજનપૂર્વક જે છે સમજૂતી થઈ ગઈ હોવી જોઈએ. તો કંપનીએ શેરની પ્રક્રિયા જે વિધિ શરૂ કરી હોય ને ત્યારે માન્ય શેર બજાર સાથે સમજૂતી ન કરી અને શેર વહેંચણી કરી નાખી, અરજદારને શેર ફાળવી નાખ્યું, પછી એની ડેમેજ માટે શેર બજારમાં નોંધણી તો કરાવવી જ પડે. એવા સંજોગોમાં જે છે શેર બજાર સાથે સમજૂતી નથી થઈ તો શેરની નોંધણી થશે નહીં. આ સંજોગોને પણ આપણે અનિયમિત શેર વહેંચણીના સંજોગો ગણીશું કે જ્યારે પણ શેરની વિધિ શરૂ થાય છે ત્યારે એનો એક ભાગ જ છે કે તમે માન્ય શેર બજાર સાથે સમજૂતી અગાઉથી થઈ જવી જોઈએ. તો જો માન્ય શેર બજાર સાથે સમજૂતી નથી થઈ એ સંજોગ પણ અનિયમિત શેર વહેંચણી છે. એના પછીનો છઠ્ઠો મુદ્દો ડિપોઝિટરી. શું છે ડિપોઝિટરી? તો જે શેર છે એને અરજદારના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવે છે. એવું ડીમેટ ખાતું ખોલી આપતી સંસ્થા છે એ ડિપોઝિટરી છે. એના સાથે પણ તમે જોયું હોય તો આગલા વિડીયોમાં જે આપણે 14 માર્ગદર્શિકાઓ જોઈ એમાં એક માર્ગદર્શિકા સેબીની એ પણ હતી કે જાહેર કંપનીએ ડિપોઝિટરી સાથે ડીમેટ ખાતું ખોલાવવા માટે સમજૂતી કરેલી હોવી જોઈએ. નહીંતર અરજદારને શેર ફાળવાઈ જાય પછી કંપની સર્ટિફિકેટ તો આપતી નથી, ડીમેટ ખાતામાં શેર જમા કરે છે. તો કઈ સંસ્થાના ડીમેટ ખોલી આપતી સંસ્થા જે છે એમાં કોને આપશે કે હવે અમારા અરજદારોના શેર તમારા ખાતામાં જમા કરો? બરોબર. તો ડિપોઝિટરી સાથે પણ કંપનીએ સમજૂતી કરવાનું રહી ગયું ને શેર વહેંચણી કરી નાખી છે. એવા સંજોગોમાં પણ થયેલી શેર વહેંચણીને આપણે કહીશું અનિયમિત શેર વહેંચણી. હવે સાતમો મુદ્દો કે સેબીની માર્ગદર્શિકાઓ અને કંપની ધારાનું પાલન ન થયું. સેબીની જે અલગ અલગ માર્ગદર્શિકાઓ છે કે લઘુત્તમ ભાડાનો ઉલ્લેખ થવો જોઈએ, નેટવર્ક કેટલી છે જાહેર કંપનીની, એ ઘણી બધી જે સેબીની માર્ગદર્શિકાઓ અને કંપની ધારા આપણે શરૂઆતમાં પ્રસ્તાવનામાં જોયું હતું કે જાહેર કંપની જ્યારે શેર બહાર પાડે છે ત્યારે એને અલગ અલગ ત્રણેય કાયદાઓનું પાલન કરવું પડે છે, એની માર્ગદર્શિકાઓને અનુસરવું પડે છે. એ માર્ગદર્શિકાઓને જે અનુસર્યા વગર અથવા તો એનો પાલન કર્યા વગર જે છે જો શેર વહેંચણી થઈ હોય તો એ સંજોગોમાં પણ થયેલી શેર વહેંચણી અનિયમિત છે. એટલે કે નિયમોનું પાલન કર્યા વગર જો શેર વહેંચણી કરવામાં આવી હોય તો એવી શેર વહેંચણીને આપણે કહીશું અનિયમિત શેર વહેંચણી. ત્યારબાદ અનિયમિત શેર વહેંચણીનો છેલ્લો સંજોગ માહિતી ગેરમાર્ગે દોરનારી. વિજ્ઞાપન પત્ર. વિજ્ઞાપન પત્રમાં કંપની જાહેર જનતા પાસેથી મેળવેલા નાણાં ક્યાં રોકશે, કઈ જગ્યાએ રોકશે, બરોબર, એ બધો જ ઉલ્લેખ વિજ્ઞાપન પત્રમાં થઈ જવું જોઈએ. અરજદારને ખ્યાલ આવવો જોઈએ કે મારા નાણાં જે છે એનો ઉપયોગ કંપની ક્યાં કરવાની છે, કંપનીનો ભવિષ્યનો ગોલ શું છે, એ બધો જ ઉલ્લેખ વિજ્ઞાપન પત્રમાં કરવો જોઈએ. અને વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલી દરેક માહિતી સાચી હોવી જોઈએ. તો ઘણી વખત કંપની જાહેર જનતા પાસેથી પૈસા લેવા માટે ખોટી માહિતીઓ આપે છે, છેતરાઈ જાય છે ને ઘણી વખત. તો એવા વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યો હોય કે જેનામાં દર્શાવેલી માહિતી સાચી ન હોય, બરોબર, કંપનીના કાર્યપદ્ધતિથી અથવા તો કંપનીના ગોલથી વિરુદ્ધ હોય, માત્ર જનતા પાસેથી પૈસા લેવાનું જે છે કાર્ય હોય કે વિજ્ઞાપન પત્રમાં જાહેર જનતા ગેરમાર્ગે દોરાઈને રોકાણ કરવા આવે એવી વિગતો જો આપવામાં આવેલી હોય ને જો શેર વહેંચણી થઈ હોય તો પણ એ સંજોગોને આપણે અનિયમિત શેર
સંજોગો જોયા. હવે આપણે જોઈએ કે આ અનિયમિત શેર વહેંચણી જે છે એની અસરો કેવી છે. આ તો બધું થયું કંપનીની ભૂલ, કે કંપની ભૂલ કરે છે અને શેર વહેંચણી કરી દે છે, જેની સીધી અસર કોને થશે? રોકાણકારને જ થવાની છે. તો હવે આ રોકાણકાર ઉપર શું અસર પડે છે અને રોકાણકાર એ અનિયમિત શેર વહેંચણીની જે એને અસર થઈ છે કેવી રીતે દૂર કરે છે એ આપણે જોઈ લો. અને એના સંજોગો આપણે જોઈ લીધા. હવે અરજદાર જે છે એને અનિયમિત શેર વહેંચણી થઈ છે એનો ખ્યાલ આવે તો એના હકમાં સેબીએ જે છે કયા કયા એને હક આપ્યા છે અરજદારને એના વિશે જોઈએ. તો અનિયમિત શેર વહેંચણીની જે અસરો છે, બરાબર, એનો એ આપણે જોઈ લઈએ કે કેવી રીતે અનિયમિત શેર વહેંચણીની અસર જે છે અરજદાર પર પડે છે અને અરજદાર એ અંગે શું કાર્યવાહી કરી શકે છે. તો જ્યારે શેર વહેંચણી અનિયમિત થઈ હોય ત્યારે અરજદાર પોતાની મરજીથી શેર વહેંચણી રદ કરાવી શકે છે. આપણે જે અલગ અલગ 8 સંજોગો જોયા કે આવા સંજોગોમાં જો શેર વહેંચણી થઈ હોય તો એ શેર વહેંચણીને આપણે અનિયમિત શેર વહેંચણી કહીશું. હવે અનિયમિત શેર વહેંચણીમાં શું છે? એ જોગવાઈઓનો કે એનો પાલન નથી કર્યું અથવા તો ભંગ કર્યો છે ને શેર વહેંચણી કરી દીધી છે. એના પછી અરજદારને ખ્યાલ આવે છે કે મને જે શેર મળ્યા છે એ કંપનીએ આ જે છે શેર વહેંચણીના જે નિયમો છે એનો ભંગ કર્યો છે અથવા તો અનિયમિત રીતે જે છે શેરની વહેંચણી કરવામાં આવી છે એવું જ્યારે અરજદારને થાય તો અરજદાર પોતાની રીતે જે છે ફાળવેલા શેર જે છે એની વહેંચણી રદ કરાવી શકે છે. બરાબર. એના માટે જ્યારે અનિયમિત શેર વહેંચણી થઈ તો સેબીએ અને કંપની ધારાઓએ જે છે અરજદારના હિતમાં 3 જે છે હક આપ્યા છે અરજદારને કે જો અનિયમિત શેર વહેંચણી થઈ હોય અને તમારી મરજી હોય તો તમે કંપની વિરુદ્ધ જે છે આ 3 સંજોગોમાં કાર્યવાહી કરી શકો છો. પહેલો સંજોગ શું છે કે અરજદાર શેર વહેંચણી રદ કરાવી શકે છે. એને લાગે કે અનિયમિત શેર વહેંચણી થઈ છે અથવા તો કાયદાકીય જોગવાઈઓનો ભંગ કરીને અમને શેર ફાળવવામાં આવ્યા છે અને અમારે આ કંપનીના શેર નથી જોઈતા, તો અરજદાર જે છે પોતાની મરજીથી શેર વહેંચણી જે થઈ છે એ રદ કરાવી શકે છે. એ કંપની સેબીએ જે છે એને હક આપ્યું છે. બીજું, નુકસાન વળતર મેળવી શકે છે. શેર જે છે ખરીદે છે વ્યક્તિ, એ પોતાની મૂડી જે છે એ જાહેર કંપનીને આપે છે. એ મૂડી જે છે એના માટે ભેગી કરેલી છે મૂડી, અને ભેગા કરેલા નાણાં જે છે એ જાહેર કંપનીને આપે છે સારું એવું વળતર મેળવવા માટે, અને એ નાણાંનો યોગ્ય જગ્યાએ ઉપયોગ ન થતો હોય અથવા તો અનિયમિત શેર વહેંચણીના કારણે જે છે અરજદારને કોઈ પણ નુકસાન થયું તો એ નુકસાનનું વળતર પણ અરજદાર મેળવી શકે એ સેબીએ એને હક આપ્યું છે. ત્રીજું, શેર અરજના નાણાં જે છે પરત મેળવી શકે છે. જોઈ લો ફરીથી, સેબીએ એને 3 હક આપ્યા છે. જો અનિયમિત શેર વહેંચણી થઈ છે તો સૌથી પહેલા અરજદાર શું કરશે? વહેંચણી રદ કરાવી દેશે. એ ફરીથી શેર વહેંચણી કરો અથવા તો મને જે રીતે શેર ફાળવવામાં આવ્યા છે એ રીતે મને મંજૂર નથી, અનિયમિતના સંજોગો ઊભા થયો તો એટલે તો વહેંચણી રદ કરાવી શકે છે. બીજો સંજોગ શું થયો છે કે એને જો નુકસાન થયું છે શેર વહેંચણીના કારણે, એ નુકસાનનું વળતર એક જાહેર કંપની પાસેથી મેળવી શકે છે, એનો એને હક છે. અને ત્રીજું, અરજીના નાણાં પરત લઈ લે છે. નવી શેર વહેંચણીની કે વાત નથી જોતું, જે પણ અરજીના નાણાં છે એ મને પરત આપે. આ 3 જે છે હક એને મળ્યા છે. હવે આ 3 હકો મેળવવામાં અથવા તો આવા જે છે પરિસ્થિતિઓમાંથી અરજદારે કઈ બાબતનું ધ્યાન રાખવું પડે છે? તો જો એને શેર વહેંચણી કા રદ કરાવી, કા નુકસાનનું વળતર મેળવવું અથવા તો અરજીના નાણાં પરત કરવા હોય, એટલે કે શેર વહેંચણીની જે સમગ્ર પ્રક્રિયા છે એને રદ બાતલ કરાવી હોય, તો એણે સેબીએ નક્કી કરેલી સમયમર્યાદાનું પાલન કરવું પડે છે. કોણે? અરજદાર. બરોબર. હવે એ સમયમર્યાદા શું છે કે જો એને વહેંચણી રદ કરાવી છે, નુકસાનીનું વળતર મેળવવું છે કે અરજીના નાણાં પાછા મેળવવા છે, તો એના માટે એને કયો સમયનું પાલન કરવું પડશે? તો પહેલું કે કાયદેસરની જે સભા કરવામાં આવે છે, પ્રથમ સભા, કાયદેસરની પ્રથમ સભા ભરાઈ જાય પછી જે છે કેટલા માસમાં? 2 માસમાં શેર વહેંચણી રદ કરાવવાની અરજી જે છે અરજદારે કરી દેવી જોઈએ. આ 3 સંજોગોમાં
પછીના 2 માસમાં 2 માસની અંદર જે છે આ શેર વહેંચણીની જે રદ કરાવવાની પ્રોસેસ જે છે એ અરજદાર દ્વારા શરૂ થઈ જવી જોઈએ. બરાબર. કયો છે પહેલો સંજોગ? તો કાયદેસરની પ્રથમ સભા ભરાયા પછીના 2 માસની અંદર અરજદારે જે છે શેર અરજી રદ કરવા માટેની અરજી જે છે એ કરી દેવી જોઈએ. બીજો સંજોગ શું છે કે ઘણી વખત કાયદેસરની પ્રથમ સભા ભરાય છે ત્યાં એનાથી પહેલે શેર વહેંચણી કરવામાં ન આવે. તો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા બાદ જો શેર વહેંચણી કરવામાં આવી છે, બરોબર, તો શું કરવામાં આવે? તો વહેંચણીની તારીખ પછીના 2 માસ. જો આ બંનેમાં સમયગાળો સમાન જ છે, 2 માસ. પહેલા સંજોગમાં શું હશે? શેર વહેંચણી થઈ ગઈ હશે, પછી સભા ભરાણી હોય તો શેર વહેંચણી થઈ ગયા પછી જો સભા ભરાણી હોય તો સભા ભરાયા પછીના 2 માસમાં અરજી કરી દેવાની. પણ જો શેર વહેંચણી નથી થઈ અને સભા બોલાવાઈ ગઈ છે તો સભા બોલાવ્યા પછી જે શેર વહેંચણી કરવામાં આવે છે તો વહેંચણીની તારીખ પછીના 2 માસમાં જે છે શેર વહેંચણી રદ કરાવવાની અરજી અરજદારે કરી જ દેવી જોઈએ, નહીંતર પછી એ માન્ય થશે નહીં. એટલે આ બંને સમય મર્યાદાઓ સમાન જ છે. સભા ભર્યા પછીના 2 માસ જો શેર વહેંચણી થઈ ગઈ હોય તો, અને જો શેર વહેંચણી કરવાથી પહેલે સભા બોલાવી દીધી, જો સભા બોલાવ્યા પછી શેર વહેંચણી કરી દે કંપની તો એ વહેંચણીની તારીખ જે છે ત્યારથી કરીને 2 માસના સમયગાળામાં અરજદારે જે છે અરજી કરી દેવાની કે મને ફાળવેલા શેર આવ્યા છે એ મારે રદ બાતલ કરાવવા છે. એવી અરજી આ સમયગાળા 2 માસના સમયગાળામાં અરજદારે કરી દેવાની છે. હવે ત્રીજું શું છે જે આપણે જોયા અનિયમિત શેર વહેંચણીના 8 સંજોગ. એમાં ઘણી વખત શું થતું હોય છે કે કંપનીના સંચાલકો જે છે એ ઘણી વખત પોતાની અંગત રીતે ફાયદો થાય, બરોબર, તો અથવા તો જાહેર કંપનીને કે ક્યારેક આડકતરી રીતે પોતાની કે કંપનીને વધારે ફાયદો કરાવવા માટે જાણી જોઈને જોગવાઈઓનો ભંગ કરે. બરોબર. સંચાલક જાણી જોઈને જો સેબીના કે કંપનીના કાયદાઓમાં આપેલી જોગવાઈઓનો જાણી જોઈને ભંગ કરે અથવા એને ખબર છે કે આ વ્યક્તિ જે છે આના દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે શેર અરજીનું, શેરની વિધિનું, એમાં જોગવાઈઓનો ભંગ થાય છે તો પણ એને રોકે નહીં, એને એમ કરવા દે છે. એવો સંજોગ જો ઊભો થાય અને એને પરિણામે જો રોકાણકારને નુકસાની થાય છે તો એ નુકસાની માટે જાહેર કંપની નહીં પણ સંચાલક પોતે અંગત રીતે જવાબદાર બને છે. શેના માટે અંગત રીતે જવાબદાર બને છે? કારણ કે એણે જાણી જોઈને ભંગ કર્યો છે જોગવાઈનો, અથવા તો ખબર છે કે આ વ્યક્તિ ભંગ કરે છે તો પણ એને રોક્યો નથી, એને પ્રોત્સાહન આપ્યું છે અથવા તો એને છૂટ આપી છે કે એ ભલે એ કાર્યમાં આગળ વધે. આ સંજોગો ઊભા થાય ને જો આના કારણે રોકાણકારને નુકસાન થાય છે તો અંગત રીતે જવાબદાર બને. એટલે શું કે જો રોકાણકાર નુકસાનીનો વળતર, એટલે જોયું ને કે સેબીએ એને હક આપ્યો છે અરજદારને કે એને જે નુકસાન થાય છે એનું વળતર મેળવી શકે છે, તો આ વળતર કંપની નહીં પણ સંચાલક પોતે ભરશે. એટલે એને કહેવાય છે કે જો જાણી બુજીને જોગવાઈનો ભંગ કર્યો એના માટે સંચાલક અંગત રીતે જવાબદાર છે. હવે જો આવો સંજોગ બન્યો અને અરજદારને નુકસાની થઈ હોય અને અરજદારે નુકસાનીનું વળતર મેળવવા માટે જો કાર્યવાહી કરવી હોય તો એનો સમયગાળો શું છે? તો જે આના નુકસાનના વળતરની કાર્યવાહી જે છે એ ક્યારે થશે? તો શેર વહેંચણી પછીના 2 વર્ષની મુદત. સંચાલકના કારણે જો રોકાણકારને નુકસાન થયું છે ને એને વળતર મેળવવું છે તો શેર વહેંચણી થઈ ગઈ છે એના 2 વર્ષના સમયગાળામાં જે છે અરજદારે આ નુકસાનીનું વળતર મેળવવા માટેની અરજી કરી દેવી જોઈએ. જો આ 3 સમય મર્યાદાનું પાલન કરવામાં અરજદાર ચૂકી જશે તો એને કોઈ પણ પ્રકારનું જે છે નુકસાનીનું વળતર પણ નહીં મળી શકે અને અરજીના નાણાં પણ નહીં મેળવી શકે કે શેર વહેંચણી રદ નહીં કરાવી શકે. આ 3 કાર્યો કરવા માટે એને જે માર્ગદર્શિકાઓ છે એનું પાલન કરવું પડશે. તો અહીંયા જે છે આપણે અનિયમિત શેર વહેંચણીનો અર્થ, તેના સંજોગો